નમો બુદ્ધાય જય ભીમ। હવે છેલ્લા 2-3 દિવસથી જે ભેસાણ પોલીસ સ્ટેશનની મેટર ચાલી રહી છે, એક જનતા રેડ કરનાર વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લઈ 30 કલાક કસ્ટડીમાં રાખી અને લગભગ 1.5 કલાક 3 પોલીસવાળા અને એક થાણા ઇન્ચાર્જ પીઆઈ શ્રી સલમાબેન સુમરાએ ઢોરમાર માર્યો અને બીજા જે 5 વ્યક્તિઓની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી હતી એને કાલે રાત્રે નોટિસ આપવામાં આવી અને નોટિસના અનુસંધાને એ લોકો ત્યાં પોલીસ સ્ટેશને જવાબ આપવા ગયા। સવારે 9:45 વાગ્યાના અહીંયા બેઠા છે। અત્યારે થોડી વાર પહેલા એના નિવેદનોને એ બધું પૂરું કરવામાં આવ્યું અને હાલ એ તમામ લોકોને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા છે। આ બાબતે મેડમને ફોન કર્યો તો મેડમ તો ફોન ઉપાડતા છે નહીં। એસપી સાહેબને ફોન કર્યો છે હમણાં અને એસપી સાહેબે એવું કીધું છે કે હું મારા ડીવાયએસપીને વાત કરું છું। એટલે હવે ડીવાયએસપીને વાત કરે ને જે કરે પણ કહેવાનું એવું થાય છે કે અત્યારે આ થાણા ઇન્ચાર્જ જે પીઆઈ સુમરા મેડમ છે ને એમનો ઈગો હર્ટ થયો છે। એણે ઓલા ભાઈને એટલા માટે જ માર્યા હતા, એનું એવું કહેવાનું હતું કે ભાઈ મને તુકારો કર્યો હતો, બરાબર? એટલે આ 4 લોકોએ થઈ અને એને માર્યો અને અત્યારે આપણે એ વિડીયો મૂક્યા પછી એને ઈગો હર્ટ થયો છે। એટલે આ 5ને પેલા નોટિસ આપી, નોટિસના આધારે આ લોકો જવાબ દેવા ગયા તો એના જવાબો લખી અને અત્યારે હાલ એને લોકઅપ કરી દેવામાં આવ્યા છે। તો આવી તાનાશાહી અને પોતાના ઈગો હર્ટ થતા હોય ને તો આપણે વર્દી ઉતારી અને રાજીનામું દઈ દેવાને ઘરે બેહાય, કેમ કે આપણે સમાજના સેવક તરીકે કામ કરીએ છીએ, સમાજના પપ્પા થવાના નહીં, બરાબર? તો આ જે કઈ બનાવ બન્યા છે એમાં ત્યાંના અમારા કહેવાતા આગેવાનો હવે આમાં ધ્યાન નહીં દે, કેમ કે એના કારણે તો આ બધા કાંડ થયા છે। જેને મને ફોન કરીને એમ કીધું હતું ને કે એ ભાઈ હાથે પટ્ટા માર્યા છે, તો એ મેં કાલે પોસ્ટ મૂકી કે સાહેબે સ્વીકાર્યું છે કે મને તુકારો કર્યો ને એટલે માર્યો છે, બરાબર? તો હવે આપણે એને કહેવાનું એ આગેવાનોને કે ભાઈ સાહેબે સ્વીકારી લીધું છે તો તમારું શું કહેવાનું છે હાથે પટ્ટા માર્યા? પણ એ જે કઈ હોય તે પણ કાલે આ તાનાશાહી ની સામે લડાઈ લડવા આવેદન આપવા અને આ 5 લોકોને ખોટી રીતે અત્યારે જે લોકઅપમાં પૂરી દીધા છે એના અનુસંધાને કાલે ભેસાણ મામલતદાર કચેરીએ આપણે આવેદન આપીએ છીએ અને કાલે પોલીસ સ્ટેશને પણ જશું। જે ભાઈને ઢોરમાર મારવામાં આવ્યો છે એની જે ફરિયાદ પોલીસે લીધી નથી અને હાલ આપણે એને કાલ લેખિતમાં આપી દીધી છે, તો એ લેખિતમાં ફરિયાદ આપ્યા બાદ પોલીસે એના વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે એ જાણવા માટે આપણે કાલે મામલતદાર કચેરી અને ત્યારબાદ ભેસાણ પોલીસ સ્ટેશન જવાના છીએ। હું પણ આવું છું અને આવજો બધાએ, કેમ કે જો આવી રીતે આ ખોટાઈ પોલીસ હેરાન કરતી હોય અને આવું સહન કરી લેવું ને તો પછી આજ ભેસાણ પોલીસ સ્ટેશનમાં થયું છે, કાલ બીજા પોલીસ સ્ટેશનોમાં ચાલુ થાય। જેવી રીતે એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ લો હોવા છતાંય અરુણેશ કુમારના જજમેન્ટનો એમાં ઉપયોગ કરી અને 7 વર્ષથી નીચેની સજામાં નોટિસો આપી અને એટ્રોસિટીના આરોપીઓને છોડી દેવામાં આવે છે ને, એમ જો આ ભેસાણ પોલીસની વિરુદ્ધ આપણે મોરચો નહીં માંડીએ ને તો પછી હરેક પોલીસ સ્ટેશનમાં આવું થવા માંડશે। તો કાલે મળીએ ભેસાણ। જય ભીમ।